વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં શાળામાં મકોડાના ઝુંડથી ભારે પરેશાની જોવા મળી કે જ્યાં સરકારી પ્રાથમિક શાળામાં મકોડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું। એક તરફ જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ અને હવે મકોડાઓના સામ્રાજ્યના કારણે અભ્યાસમાં મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે બાળકોના જે પીપળાના વૃક્ષ નીચે બેસી ભણાવવાનો વારો આવ્યો છે કે જ્યાં મકોડાનો આતંક સામે આવ્યો છે। પોરબંદરમાં શાળાઓમાં મકોડાનો આતંક સામે આવ્યો છે કે જ્યાં શાળામાં મકોડાના ઝુંડથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે કે જે સરકારી પ્રાથમિક શાળામાં મકોડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। એક તરફ જર્જરિત શાળા, ત્યારે બીજી બાજુ જે કહી શકાય મકોડાઓનું ઝુંડ કે જ્યાં જર્જરિત શાળાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે, તેઓના અભ્યાસને ખલેલ પડે છે, ત્યારે હવે મકોડાના સામ્રાજ્યના કારણે પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે બાળકો છે તેઓને પીપળાના વૃક્ષ નીચે બેસી અને ભણવાનો વારો આવ્યો છે। અહીંયા વાંધો છે કે આ નિશાળ અહીંયા છે, પણ આ છોકરા કેમ આવક જાવક કરે, કેવા અહીંયા મકોડા હે, કેવી પરિસ્થિતિ હાલે અને છોકરાઓની કેમ ભણી શકે, તો અહીંયા જીવ જંતુ આવે। મારા અહીંયા 9 બાળકો મારા અભ્યાસ કરે છે અને આ તમામ બાળકોની અહીંયા 2022 થી અમે રજૂઆત કરેલી છે। રજૂઆતમાં હજી કોઈ નિર્ણય આવ્યો નથી। અમારે આ નિશાળ બંધ કરવામાં આવેલી છે। હવે અમારે બાળકોનો અભ્યાસ માટે અમારા દરેક બાળકો અમારે ઘરે અમુક આવે અમુક ન આવે એવી બધી પરિસ્થિતિ છે। અમે રોજી રોટી કમાવા 6 મહિના જઈએ। અત્યારે અમારે ચોમાસામાં અમારા ધંધો બંધ છે, એટલે અમે અમારા બાળકોને અત્યારે હાલ રિક્ષા બંધ થઈ ગઈ, એટલે અમે અમારા ગાડીમાં કે કોઈ પણ વાહનમાં અહીંયા મૂકવા આવી છે। અહીં બાળકોને કઈ અભ્યાસ કરી નથી શકતા, કારણ કે આ નિશાળ હાવ આખરે પડે એવું છે। આની જવાબદારી કોણ લેશે? છોકરા નીચે ભણે છે, આવું કેટલુંક સમય આપણે ઓલું કરવું? તો આનું કંઈક રજૂઆત કરો। નિશાળ અમારા ગામમાં બનાવી દો નવી, એવી રીતના બધી સહાય કરો, કારણ કે બાળકોનું ભવિષ્ય બગડે, આગળ છોકરા વધતા નથી। અમારી શાળા છે 2022 થી જર્જરિત હાલતમાં છે અને તેના માટે ઘણી બધી રજૂઆત પણ કરવામાં આવી છે। હાલ હમણાં એક પરિપત્રના હિસાબે સાહેબે સ્કૂલમાં બેસવાની મનાઈ કરવામાં આવી છે, તેથી અમે અમારા બાળકોને વૃક્ષ નીચે બેસાડવા માટે મજબૂર બન્યા છીએ। પૂર્વ કાઉન્સિલર વોર્ડ નંબર 6 અહીંયા હાલ આ બિરલા પ્રાથમિક શાળા એકદમ જર્જરિત હાલતમાં છે। અમે છેલ્લા 2 વર્ષથી દરેક